21 કલાકની જે મંત્રણા થઈ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં, ત્યારે બે મુદ્દા ઉપર વાતચીત પડી ભાંગી હતી અને આ બે મુદ્દા પૈકીનો એક હતો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. એક તો પરમાણુ સંયંત્રોનો મુદ્દો છે જ્યાં સહમતિ નથી થઈ રહી. બીજો મુદ્દો છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો, જ્યાં પણ સહમતિ નથી બની રહી. હવે આ બધાની વચ્ચે ગઈકાલે ઈરાને શું કર્યું કે ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે જે સીઝ ફાયરનો અમલ થયો એના થોડા કલાકો પછી ઈરાને કહ્યું કે હવે અમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને તમામ માટે ખુલ્લું મૂકી દીધું છે અને તમામ જેટલા પણ જહાજો છે અહીંથી પસાર થઈ શકશે, અમે કોઈને રોકીશું નહીં. આ પછી ટ્રમ્પે એક પોસ્ટ કરી પોતાના જે ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ છે એના ઉપર અને કહ્યું કે આભાર ઈરાનનો કે એમણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખુલ્લું મૂક્યું. પણ એમાં એમણે એક વાત કરી હતી, જો કે જ્યાં સુધી સંપૂર્ણ સમજૂતી ન થઈ જાય બંને પક્ષકારો વચ્ચે ત્યાં સુધી અમેરિકન નેવીનું બ્લોકેડ યથાવત રહેશે. એટલે એ જે વાત કરી ત્યાં જ મામલો ગરમાયો કે અમે જ્યારે ઈરાનનું કહેવું એ હતું કે અમે જ્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખુલ્લું મૂકી રહ્યા છે તો અમેરિકન નેવી પછી બ્લોકેડ શા માટે રાખે છે. અમેરિકાનો તર્ક એ છે કે જ્યાં સુધી વાતચીતમાં સંપૂર્ણ સહમતિ ન બની જાય ત્યાં સુધી ઈરાન પર દબાણ બનાવી રાખવા માટે જે ઇન્ટરનેશનલ વોટરવેઝ છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી આગળનો જે સમુદ્ર છે ત્યાં અમેરિકન નેવીએ આખું બ્લોકેડ બનાવીને રાખ્યું છે. એ અમે ત્યાં સુધી નહીં ખોલીએ. હવે આ આખો જે ઘટનાક્રમ બન્યો એમાં ઈરાનની સેનાએ કહી દીધું કે તો પછી અમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પણ નહીં ખુલ્લું રાખીએ. એટલે આ થોડા કલાકોમાં જ આ બધી ગરમાગરમી થઈ છે. પણ આ ગરમાગરમીના કારણે વૈશ્વિક બજારોમાં ચિંતાનો માહોલ ફરી એકવાર, વૈશ્વિક બજારો પર સંકટના વાદળો ફરી એકવાર, ક્રૂડ ઓઇલના ભાવ ઉપર સંકટના વાદળો. કેમ કે આ આખા ઘટનાક્રમને લીધે બની શકે કે સોમવારથી જે માર્કેટ સ્ટાર્ટ થાય શેર બજાર એમાં ગંભીર અસરો જોવા મળી શકે છે. બીજું એ કે બીજા તબક્કાની વાતચીત પણ પાછી ઠેલાઈ શકે છે અથવા તો બીજા તબક્કાની વાતચીત શરૂ ક્યારે થશે, કેમ કે 16 એપ્રિલે સમય હતો કે જ્યારે બંને પક્ષકારો વચ્ચે બીજા તબક્કાની શાંતિ વાર્તા શરૂ થવાની હતી, પણ એનો પણ કોઈ નિવેડો આવ્યો નથી. સમય નક્કી નથી થઈ રહ્યો, સ્થળ નક્કી નથી થઈ રહ્યું. એક ખાસ સંદેશ લઈને, અમેરિકાનો સંદેશ લઈને આસિમ મુનીર તહેરાન પહોંચ્યા હતા ઈરાન, અને ત્યાંથી પછી એક વળતો મેસેજ પણ અમેરિકાને પહોંચાડવામાં આવ્યો છે. પણ હજુ પણ વાતચીત માટે એટલે કે બીજા રાઉન્ડ માટે બંને પક્ષકારો સમય ને સ્થળ નક્કી નથી કરી રહ્યા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.